માર્ગ સુરક્ષા અંગે કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન વિભાગે હવે માસ્ટર પ્લાન કર્યો છે। અકસ્માતમાં જે ઘાયલ થયેલા લોકોના 7 દિવસનો હોસ્પિટલનો ખર્ચ સરકાર ભોગવશે। ઘાયલોની સારવારનો 1.5 લાખ રૂપિયા સુધીનો ખર્ચ સરકાર ભોગવશે। એક અહેવાલ અનુસાર દેશમાં દર વર્ષે 1,80,000 લોકોના મોત માર્ગ અકસ્માતને કારણે થાય છે। તેમાં પણ સ્કૂલની સામે જ દર વર્ષે 10,000 બાળકો અકસ્માતમાં મોતને ભેટે છે। માર્ગ અને પરિવહન વિભાગના મંત્રી નીતિન ગડકરીએ સ્વીકાર્યું કે માર્ગ સુરક્ષા અંગે લાંબા સમયથી કામ કરી રહ્યા છીએ, તેમાં ધારી સફળતા નથી મળી રહી। અકસ્માત થયા અને મૃત્યુના બનાવો રોકવા માટે રાહવીર યોજના સહિતની જે યોજનાઓ છે તેને અમલમાં મૂકવા માટે હાલ અત્યારે પગલાં ભરવામાં આવી રહ્યા છે। આ યોજના હેઠળ જો કોઈ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઘાયલ થાય તો ઘાયલોને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં આવશે અને તે વ્યક્તિને રાહવીર યોજના હેઠળ 25,000નું ઇનામ પણ આપવામાં આવશે, જે ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ પહોંચાડશે તે લોકોને। આ ઉપરાંત ઘાયલોની સારવારનો 1.5 લાખ સુધીનો ખર્ચ પણ સરકાર ઉઠાવશે। જો ઘાયલ વ્યક્તિને સમયસર હોસ્પિટલમાં સારવાર મળે તો દર વર્ષે 50,000 લોકોનો જીવ બચાવી શકાય છે।